શાંતિ 13/5/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાકો બાપ દ્વારા તમને જે સૃષ્ટિના આદિ મધ્ય અંતની નોલેજ મળી છે એનાથી તમારી બુદ્ધિમાં રાખો છો એટલે તમે છો સ્વદર્શન ચક્રધારી। પ્રશ્ન છે, રૂહને પાવન બનાવવાના માટે રૂહાની બાપ કયું ઇન્જેક્શન લગાવે છે? ઉત્તર છે મન મના ભવનું। આ ઇન્જેક્શન રૂહાની બાપના સિવાય કોઈ લગાવી નથી શકતું। બાપ કહે છે, મીઠા બાકો તમે મને યાદ કરો, બસ યાદથી જ આત્મા પાવન બની જશે। આમાં સંસ્કૃત વગેરે ભણવાની પણ જરૂર નથી। બાપ તો હિન્દીમાં સીધા શબ્દોમાં સંભળાવે છે। રૂહને જ્યારે આ નિશ્ચય થઈ જાય છે કે રૂહાની બાપ અમને પાવન બનવાની યુક્તિ બતાવી રહ્યા છે તો વિકારોને છોડતી જાય છે। આત્માને જ્યારે આ નિશ્ચય થઈ જાય છે કે રૂહાની બાપ પાવન બનાવી રહ્યા છે તો એ વિકારોને છોડતી જાય છે। ઓમ શાંતિ। ઓમ શાંતિનો અર્થ તો બાળકોને સમજાવ્યો છે। આત્મા પોતાનો પરિચય આપે છે, મારું સ્વરૂપ શાંત છે અને મારું રહેવાનું સ્થાન શાંતિધામ છે, જેને પરમધામ નિર્વાણ ધામ પણ કહેવામાં આવે છે। બાપ પણ કહે છે કે દેહ અભિમાન છોડી દેહી અભિમાની બનો। બાપને યાદ કરો, એ છે પતિત પાવન। આ કોઈ પણ નથી જાણતા કે અમે આત્મા છીએ। અહીંયા આવ્યા છીએ પાર્ટ ભજવવા। અત્યારે ડ્રામા પૂરો થાય છે, પાછા જવાનું છે, એટલે કહે છે મને યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થશે। એને જ સંસ્કૃતમાં કહે છે મન મના ભવ। બાપે કોઈ સંસ્કૃતમાં નથી કીધું, સંસ્કૃત ભાષા બાબા નથી બોલતા। બાપ તો આ હિન્દી ભાષામાં જ સમજાવે છે। જેમ ગવર્મેન્ટ કહે છે એક જ હિન્દી ભાષા હોવી જોઈએ, બાપે પણ વાસ્તવમાં હિન્દીમાં જ સમજાવ્યું છે। પરંતુ આ સમયે અનેક ધર્મ મઠ પંથ હોવાના કારણે ભાષાઓ પણ અનેક પ્રકારની કરી દીધી છે। સતયુગમાં આટલી ભાષાઓ હોતી નથી જેટલી અહીંયા છે। ગુજરાતમાં રહેવા વાળાઓની ભાષા અલગ, જે ગામમાં રહે છે એ ત્યાંની ભાષા જાણે છે। અનેક મનુષ્ય છે, અનેક ભાષાઓ છે। બાબા કહે છે સતયુગમાં તો એક જ ધર્મ એક જ ભાષા હતી। અત્યારે તમને બાળકોને સૃષ્ટિના આદિ મધ્ય અંતની નોલેજ બુદ્ધિમાં છે। આ કોઈ શાસ્ત્રોમાં નથી। એવું કોઈ શાસ્ત્ર નથી જેમાં આ નોલેજ હોય। ન કલ્પની આયુનું જ કંઈ લખેલું હોય છે, ન કોઈને ખબર હોય છે। સૃષ્ટિ તો એક જ છે। સૃષ્ટિનું ચક્ર ફરતું રહે છે। નવીથી જૂની, જૂનીથી પછી નવી થઈ જાય છે। આને જ કહેવામાં આવે છે સ્વદર્શન ચક્ર। જેને આ ચક્રનું જ્ઞાન છે એને કહેવામાં આવે છે સ્વદર્શન ચક્રધારી। આત્માને જ્ઞાન રહે છે કે આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે। એ પછી શ્રી કૃષ્ણને વિષ્ણુને સુદર્શન ચક્ર આપી દે છે। સ્વદર્શન ચક્ર એના હાથમાં આપ્યું છે। અત્યારે બાપ સમજાવે છે એમને તો આ નોલેજ હતી નહીં। સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન બાપ જ આપે છે।
આ છે સ્વદર્શન ચક્ર. બાકી કોઈ હિંસાની વાત નથી જેનાથી ગળું કપાઈ જાય. આ બધું ખોટું લખી દીધું છે. આ નોલેજ બાપના સિવાય કોઈ મનુષ્ય માત્ર આપી ન શકે. મનુષ્યને ક્યારેય ભગવાન કહી નથી શકતા. જ્યારે કે બ્રહ્મા, વિષ્ણુ, શંકરને પણ દેવતા કહેવામાં આવે છે. જે બાપની મહિમા છે તે દેવતાઓની પણ નથી. બાપ તો રાજયોગ શીખવી રહ્યા છે. એવું નહીં કહીશું કે બાળકોની પણ એ જ મહિમા છે જે બાપની છે. બાળકો છતાં પણ પુનર્જન્મ લે છે. બાબા અંતર બતાવે છે બાપની મહિમા ને બાળકોની મહિમા. શિવ બાબા પુનર્જન્મ નથી લેતા. બાળકો તો પુનર્જન્મ લે છે. બાળકો બાપને યાદ કરે છે. ઉચ્ચથી ઉચ્ચ છે ભગવાન, એ સદા પાવન છે. બાળકો પાવન બની પછી પતિત બને છે. બાપ તો છે જ પાવન. બાપનો વારસો પણ જરૂર જોઈએ. બાળકોને એક તો મુક્તિ જોઈએ, બીજું જીવન મુક્તિ જોઈએ. શાંતિધામ ને મુક્તિ અને સુખધામને જીવન મુક્તિ કહેવામાં આવે છે. મુક્તિ તો બધાને અહીંયા મળે છે. જીવન મુક્તિ તો ભણશે એને મળશે. ભારતમાં બરોબર જીવન મુક્તિ હતી. બાકી બધા આટલા મુક્તિધામમાં હતા. સતયુગમાં માત્ર એક જ ભારત ખંડ હતો. લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું. બાબાએ સમજાવ્યું છે લક્ષ્મી નારાયણના મંદિર સૌથી વધારે બનાવે છે. બિરલા વગેરે જે મંદિર બનાવે છે તે આ નથી જાણતા કે લક્ષ્મી નારાયણને આ બાદશાહી ક્યાંથી મળી, કેટલો સમય રાજ્ય કર્યું, પછી ક્યાં ચાલી ગયા, કંઈ પણ નથી જાણતા. તો જેમ કે ગુડીઓની પૂજા થઈને આને કહેવામાં આવે છે ભક્તિ. આપે હી પૂજ્ય, પછી આપે હી પૂજારી. પોતે જ પૂજ્ય બને છે, પોતે જ પૂજારી બને છે આત્માઓ. બાબા કહે છે પૂજ્ય ને પૂજારીમાં ખૂબ ફરક છે. એમનો પણ અર્થ હશે ને. પતિત એને કહેવામાં આવે છે જે વિકારી છે. ક્રોધીને પતિત નહીં કહીશું, જે વિકારમાં જાય છે એમને જ પતિત કહેવામાં આવે છે. આ સમયે તમને જ્ઞાન અમૃત મળે છે. જ્ઞાનના સાગર છે જ એક બાપ. બાબા કહે છે બાબાએ સમજાવ્યું છે આ ભારત જ સતો પ્રધાન ઊંચથી ઊંચ હતું. અત્યારે તમો પ્રધાન છે. આ તમારી બુદ્ધિમાં છે. અહીંયા કોઈ રાજાઈ તો છે નહીં. આ છે જ પ્રજાનું પ્રજા પર રાજ્ય. સતયુગમાં ખૂબ થોડા હોય છે. અત્યારે કેટલા બધા છે. બાબાએ કહ્યું છે વિનાશની તૈયારીઓ પણ થાય છે. દિલ્હી પરિસ્થાન તો બનવાનું જ છે, પરંતુ આ કોઈ જાણતા નથી. તે સમજે છે કે આ નવી દિલ્હી છે. આ જૂની દુનિયાને પલટાવવા વાળા કોણ, બદલવા વાળા કોણ, આ કોઈને ખબર નથી. કોઈ શાસ્ત્રોમાં પણ નથી. સમજાવવા વાળા એક જ બાપ છે. અત્યારે તમે બાળકો નવી દુનિયાના માટે તૈયારી કરી રહ્યા છો. કોડીથી હીરા જેવા બની રહ્યા છો. ભારત કેટલું સાલ્વેન્ટ હતું, ભરપૂર હતું. પછી
બીજા કોઈ ધર્મ નહીં હતા. અત્યારે તો અનેક ધર્મ છે. હવે રહેમ દિલ બાપને યાદ કરે છે. ભારત સુખધામ હતું, આ ભૂલી ગયા છે. અત્યારે તો ભારતનો શું હાલ છે. નહીં તો ભારત હેવિન હતું, બાપનું જન્મ સ્થાન છે. બાબા કહે છે કે ભારત એ બાપનું જન્મ સ્થાન છે ને, તો ડ્રામા અનુસાર એને તરસ આવી જાય છે, દયા આવી જાય છે. ભારત તો પ્રાચીન દેશ છે. કહે પણ છે બરોબર ક્રાઇસ્ટથી 3000 વર્ષ પહેલા ભારત સ્વર્ગ હતું, બીજો કોઈ ધર્મ નહીં હતો. અત્યારે આ ભારત બિલકુલ ચટ આવીને પડ્યું, પટ પર આવીને પડ્યું છે. ગાય તો છે ભારત અમારો દેશ સૌથી ઊંચો હતો, નામ જ હતું હેવિન, સ્વર્ગ. બાબા કહે છે ભારતની મહિમાની પણ કોઈને ખબર નથી. બાપ જ આવીને ભારતની કહાની સમજાવે છે. ભારતની કહાની માનવી. બાબા કહે છે ભારતની કહાની એટલે કે દુનિયાની કહાની, અને સત્યનારાયણની કહાની પણ કહેવામાં આવે છે. બાપ જ બેસીને સમજાવે છે. પૂરા 5000 વર્ષ પહેલા ભારતમાં લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું, જેમના ચિત્ર પણ છે. પરંતુ એમને આ રાજ્ય કેવી રીતે મળ્યું? સતયુગની આગળ શું હતું? સંગમની આગળ શું હતું? કળિયુગ. આ છે સંગમ યુગ, જેમાં બાપે આવવું પડે છે, કારણ કે જ્યારે દુનિયા જૂની દુનિયાને નવી બનાવે છે ત્યારે મારે આવવું પડે છે પતિત દુનિયાને પાવન બનાવવા. મારા માટે પછી કહી દીધું છે સર્વવ્યાપી, યુગે યુગે આવે છે. તો મનુષ્ય જ મૂંઝાઈ ગયા છે. સંગમ યુગને માત્ર તમે જાણો છો. બાબાએ કહ્યું છે તમે કોણ છો? બોર્ડ પર લખેલું છે પ્રજાપિતા બ્રહ્મા. જરૂર બ્રહ્માને જ કહેવામાં આવશે. પ્રજાપિતા બ્રહ્મા કુમાર કુમારી. બ્રહ્માના બાપ કોણ? શિવ, ઊંચથી ઊંચ. પછી છે બ્રહ્મા, પછી બ્રહ્મા દ્વારા રચના થાય છે. પ્રજાપિતા તો જરૂર બ્રહ્માને જ કહેવામાં આવે છે. શિવને પ્રજાપિતા નહીં કહીશું. શિવ બધી આત્માઓના નિરાકારી બાપ છે. પછી અહીંયા આવીને પ્રજાપિતા બ્રહ્મા દ્વારા એડોપ્ટ કરે છે. બાપ સમજાવે છે મેં જેમ આમાં પ્રવેશ કર્યો છે એમના દ્વારા તમે મુખવંશાવલી બ્રાહ્મણ બનો છો. બ્રહ્મા બાબાના તનમાં પ્રવેશ કર્યો છે, જેમના મુખથી આપણે બ્રાહ્મણ બનીએ છીએ. બ્રહ્મા દ્વારા જ તમને બ્રાહ્મણ બનાવી પછી દેવતા બનાવું છું. અત્યારે તમે બ્રહ્માના બાળકો બન્યા છો. બ્રહ્મા કોના બાળક છે? બાબા કહે છે એ જાણતા જ નથી કે બ્રહ્મા કોના બાળક છે. બ્રહ્માના બાપનું કોઈ નામ છે? એ છે શિવ નિરાકાર. તે આવીને આમનામાં પ્રવેશ કરી એડોપ્ટ કરે છે, મુખ વંશાવલી બનાવે છે. બાપ કહે છે મેં આમના ઘણા જન્મોના અંતમાં આવીને પ્રવેશ કર્યો છે. આ અમારા બની જાય છે. સંન્યાસ ધારણ કરે છે. કોનો સંન્યાસ? 5 વિકારોનો સંન્યાસ. ઘર-બાર છોડવાની જરૂર નથી. ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા પવિત્ર રહેવાનું છે. મામ એકમ યાદ કરો તો તમારા વિકર્મ વિનાશ થઈ જશે. આ જ યોગ છે. જેનાથી ખાદ નીકળી જાય છે, કચરો નીકળી જાય છે અને તમે સતો પ્રધાન બની જાઓ છો. ભક્તિમાં તો પહેલા કેટલા પણ ગંગા સ્નાન કરે,
જપ તપ વગેરે કરે. નીચે ઉતરવાનું જરૂર છે. સતો પ્રધાન હતા, અત્યારે તમો પ્રધાન છે, પછી સતો પ્રધાન કેવી રીતે બને? એ તો સિવાય બાપના કોઈ રસ્તો બતાવી ન શકે. બાપ તો બિલકુલ જ સહજ રીતે સમજાવે છે. મામ એકમ યાદ કરો. આ આત્માઓ સાથે વાત કરે છે. કોઈ ગુજરાતીઓ કે સિંધીઓથી વાત નથી કરતા. આ તો છે જ રૂહાની બાપ. શાસ્ત્રોમાં છે જિસ્માની જ્ઞાન. રૂહને જ જ્ઞાન જોઈએ. રૂહ જ પતિત બને છે. એમને જ રૂહાની ઇન્જેક્શન જોઈએ. બાપને કહેવામાં આવે છે રૂહાની અવિનાશી સર્જન. તે આવીને પોતાનો પરિચય આપે છે કે હું તમારો રૂહાની સર્જન છું. બાપ કહે છે હું તમારો રૂહાની સર્જન છું. તમારી આત્મા પતિત હોવાના કારણે શરીર પણ તમારું રોગી થઈ ગયું છે. આ સમયે ભારતવાસી તથા આખી દુનિયા નર્કવાસી છે. પછી સ્વર્ગવાસી કેવી રીતે બની શકે છે એ બાપ સમજાવે છે. બાપ કહે છે હું જ આવીને બધા શાસ્ત્રોને સ્વર્ગવાસી બનાવી દઉં છું. તમે પણ સમજો છો બરોબર. અમે નર્કવાસી હતા. કળિયુગને નર્ક કહેવામાં આવે છે. અત્યારે નર્કનો પણ અંત છે. નર્ક પણ ખતમ થવાનું છે. ભારતવાસી આ સમયે રવ નર્કમાં પડ્યા છે. આને સાવરંટી પણ કહી શકશું. લડાઈ લડતા ઝઘડતા રહે છે. અત્યારે બાબા કહે છે અત્યારે બાપ સ્વર્ગમાં લઈ જવા લાયક બનાવે છે. તો એનું માનવું જોઈએ ને. બાબા કહે છે પોતાના ધર્મશાસ્ત્રને પણ નથી જાણતા તો બાપને પણ નથી જાણતા. બાપ કહે છે મેં તમને પતિતથી પાવન બનાવ્યા હતા ને. શ્રી કૃષ્ણએ મેં તમને પાવન બનાવ્યા હતા, નહીં કે શ્રી કૃષ્ણએ. શ્રી કૃષ્ણ તો પાવન નંબર 1 હતા. એમને કહે છે હે શ્યામ સુંદર. શ્રી કૃષ્ણની આત્મા પુનર્જન્મ લેતા લેતા અત્યારે શ્યામ બની ગઈ છે. કામ ચિતા પર બેસવાથી કાળા બની ગયા છે. જગત અંબાને કાળી કેમ બતાવે છે એ કોઈ નથી જાણતા. જેમ શ્રી કૃષ્ણને કાળા બતાવ્યા છે એમ જગદંબાને પણ કાળી બતાવે છે. અત્યારે તમે કાળા છો, પછી સુંદર બનો છો. તમે સમજાવી શકો છો ભારત ખૂબ સુંદર હતું. સુંદરતા જોવી હોય તો અજમેરની અંદર સોની દ્વારિકા એનું જે મોડેલ છે સ્વર્ગનું એને જુઓ. સ્વર્ગમાં સોના હીરાના મહેલ હતા. અત્યારે તો પથ્થર ભીતરના છે. બધા તમો પ્રધાન છે. તો બાકો જાણે છે શિવ બાબા બ્રહ્મા દાદા બંને ભેગા છે. એટલે કહે છે બાપ દાદા. વારસો શિવ બાબાથી મળે છે. જો દાદાથી કહીશું તો બાકી શિવની પાસે શું છે? વારસો શિવ બાબાથી મળે છે બ્રહ્મા દ્વારા. બ્રહ્મા દ્વારા વિષ્ણુપુરીની સ્થાપના. અત્યારે તો રાવણ રાજ્ય છે. સિવાય તમારા તે નર્કવાસી નર્કવાસીથી સ્વર્ગવાસી બની ન શકે. બાબા કહે છે સિવાય તમારા બધા નર્કવાસી છે. તમે અત્યારે સંગમ પર છો. અત્યારે પતિતથી પાવન બની રહ્યા છો. પછી વિશ્વના માલિક બની જશો. આ કોઈ મનુષ્ય નથી ભણાવતા. તમને મુરલી કોણ સંભળાવે છે? શિવ બાબા પરમધામથી આવે છે. જૂની દુનિયા જૂના શરીરમાં.
કોઈને નિશ્ચય થઈ જાય તો પછી બાપથી મળ્યા વગર રહી ન શકે. કહે કે પહેલા બેહદના બાપને તો મળીએ. ટકી નહીં શકશે, રહી નહીં શકશે. કહેશે બેહદના બાપ જે સ્વર્ગના માલિક બનાવે છે એમની પાસે અમને તરત લઈ જાઓ. જોઈએ તો ખરા શિવ બાબાનો રથ કયો છે. તે લોકો પણ ઘોડાનો શૃંગાર કરે છે, પટકા નિશાનીમાં રાખે છે. તે રથ હતો મોહમ્મદનો, જેણે ધર્મ સ્થાપન કર્યો, મુસ્લિમ લીગની સ્થાપના કરી. ભારતવાસી પછી બળદને તિલક આપી મંદિરમાં રાખે છે. સમજે છે આના પર શિવની સવારી થઈ. હવે બેલ એટલે કે બળદ પર તો શિવની સવારી કે શંકરની સવારી છે નહીં. કંઈ પણ સમજતા નથી. શિવ નિરાકાર છે, એ કેવી રીતે સવારી કરશે? પગ તો જોઈએ ને જે બળદની ઉપર બેસી શકે. આ છે અંધશ્રદ્ધા. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર: બાપથી જે જ્ઞાન અમૃત મળે છે એ અમૃતને પીવાનું અને પીવડાવવાનું છે. પૂજારીથી પૂજ્ય બનવાના માટે વિકારોનો ત્યાગ કરવાનો છે. બીજું, બાપ જે સ્વર્ગમાં જવાના લાયક બનાવી રહ્યા છે એમની દરેક વાત માનવાની છે નહીં અને પૂરા નિશ્ચય બુદ્ધિ બનવાનું છે. આજનું વરદાન: અનુભવની વિલ પાવર દ્વારા માયાની પાવરનો સામનો કરવા વાળા અનુભવી મૂર્ત ભવ. સૌથી પાવરફુલ સ્ટેજ છે પોતાનો અનુભવ. અનુભવી આત્મા પોતાના અનુભવની વિલ પાવરથી માયાની કોઈ પણ પાવરનો, બધી વાતોનો, સર્વ સમસ્યાઓનો સહજ જ સામનો કરી શકે છે. બીજા બધી આત્માઓને સંતુષ્ટ પણ કરી શકે છે. સામનો કરવાની શક્તિથી, સર્વને સંતુષ્ટ કરવાની શક્તિથી, અનુભવના વિલ પાવરથી સહજ પ્રાપ્ત થાય છે. એટલે દરેક ખજાનાનો અનુભવમાં લાવીને અનુભવી મૂર્ત બનો. આજનું સ્લોગન: એકબીજાને જોવાની બદલે પોતાને જુઓ અને પરિવર્તન કરો. અવ્યક્ત ઇશારા છે: સદા અચળ અડોળ એકરસ સ્થિતિનો અનુભવ કરો. પોતે પોતાને ચેક કરો કે દરેક શક્તિનો, દરેક પ્રાપ્તિનો, દરેક ગુણનો અનુભવ છે. જો અનુભવની ઓથોરિટી છે તો કોઈ પણ પરિસ્થિતિ અનુભવની ઓથોરિટીની આગળ કંઈ પણ પ્રભાવ નથી નાખી શકતી. અનુભવી મૂર્ત ક્યારેય પણ કોઈ પણ પરિસ્થિતિમાં અચલ અડોળ રહે છે, હલચલમાં નથી આવતા, કારણ કે સૌથી મોટામાં મોટી ઓથોરિટી અનુભવ છે. બાબા કહે છે, આહવાન કરો, બોલાવો. જે સમય, જે શક્તિનો, જે સેકન્ડનો અનુભવ કરશે એ સહયોગી બની જશે. ઓમ શાંતિ.